હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બહુ સરસ એક ટૉપિકની વાત કરવાના છીએ અને એનું નામ છે રેડિયો એક્ટિવિટી. આ ચેપ્ટરની અંદર બહુ જ ઇન્ટરેસ્ટિંગ કહી શકાય એવો આ ટૉપિક છે, એ છે રેડિયો એક્ટિવિટી. હવે શું છે એની શોધ કઈ રીતે થઈ, પહેલાં હું એ વાત કહું. તમને બેક્વેરેલ નામના વૈજ્ઞાનિક વિશે જાણ હશે. તો બેક્વેરેલ નામના વૈજ્ઞાનિક હતા, એ પોતે એક ઘટનાનો અભ્યાસ કરતા હતા જેને પ્રસ્ફુરણની ઘટના કહી શકાય. પ્રસ્ફુરણ એટલે શું? પ્રસ્ફુરણ એટલે એનો અર્થ એવો થાય કે દાખલા તરીકે મારી પાસે કોઈક આ સપાટી છે, બરાબર. ધારો કે મારી પાસે ઝિંક સલ્ફાઇડની સપાટી છે અને એની ઉપર કોઈક દાખલા તરીકે વીજભારિત કણ અથડાય તો ત્યાં આગળ દ્રશ્ય પ્રકાશનું ટપકું રચાય. આવી ઘટનાને પ્રસ્ફુરણ કહી શકાય. તો પોતે બેક્વેરેલ આવી કોઈ ઘટના વિશે અભ્યાસ કરતા હતા, એટલે કે પ્રસ્ફુરણની ઘટનાનો અભ્યાસ કરતા હતા. એમાં એમણે શું કર્યું, એમણે યુરેનિયમ પોટેશિયમ જે છે એ લીધું અને પોતે એવું વિચારે છે કે એની ઉપર એણે દ્રશ્ય પ્રકાશ આપાત કર્યો. આ જે લીધું હતું એની ઉપર શું આપાત કરે છે? પોતે દ્રશ્ય પ્રકાશ. ત્યારબાદ એ પોતે આખો જે ટુકડો હતો એ ટુકડાને કાળા કાગળમાં વીંટાળી દીધો. પછી ચાંદી, સિલ્વર જે હોય એ સિલ્વર જે હોય એની પણ ફોઇલ ત્યાં આગળ જે છે એ પ્લેટ રાખી દીધી. ઓકે. અને પછી બીજી ફોટોગ્રાફિક પ્લેટ રાખે છે અને પછી અભ્યાસ કરે છે. તો થોડાક સમય પછી જ્યારે આ ફોટોગ્રાફિક પ્લેટ લઈ અને એને ડેવલપ કરે છે ત્યારે એ જુએ છે કે એની અંદર બ્લેક કલર જે હતો એ બ્લેક કલરના ટપકા હતા. તો એનો અર્થ એવો થયો કે આ જે પેલું યુરેનિયમ પોટેશિયમ લીધું હતું એની અંદરથી કોઈક એવા વિકિરણ ઉત્સર્જિત થતા હોવા જોઈએ. અને એ વિકિરણ કેવા છે? પેલો કાગળ હતો, પછી ચાંદીની જે તમે એની આજુબાજુ સપાટી ગોઠવી હતી તો એને ભેદીને બહાર નીકળી ગયા અને પેલો જે ફોટોગ્રાફિક પ્લેટ હતી એના પર બ્લેક કલરના તમને ત્યાં આગળ ટપકા જોવા મળ્યા. તો એ જે વિકિરણ જે ઉત્સર્જિત થયા શરૂઆતમાં એને બેક્વેરેલ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા. ત્યારબાદ એનું નામ આપવામાં આવે છે રેડિયો એક્ટિવ વિકિરણ. એટલે કે આ જે હતો પદાર્થ એમાંથી રેડિયો એક્ટિવ વિકિરણ ઉત્સર્જિત થાય છે. તો આ પદાર્થને રેડિયો એક્ટિવ પદાર્થ અથવા રેડિયો એક્ટિવ તત્વ તરીકે આપણે ઓળખીએ છીએ. જે એમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય છે એમને આપણે રેડિયો એક્ટિવ વિકિરણ તરીકે ઓળખીએ છીએ. અને આખી ઘટનાને રેડિયો એક્ટિવિટી કહેવાય. એટલે પદાર્થ અથવા રેડિયો એક્ટિવ જે તત્વ છે એના દ્વારા વિકિરણનું ઉત્સર્જન કરવાની પ્રક્રિયા એટલે રેડિયો એક્ટિવિટી. અને આપણે કહી શકીએ કે આ આખી ઘટના છે એ ન્યુક્લિયર ઘટના છે. ન્યુક્લિયર ઘટના છે એનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસની અંદર કોઈક પ્રક્રિયા થતી હોવી જોઈએ અને જેને કારણે આવું ઉત્સર્જન થાય છે. હું એ પણ કહી દઉં કે આ જે આખી ઘટના છે એ આપમેળે બને છે. આવું ઉત્સર્જન આપણે કરાવવું નથી પડતું. યુરેનિયમમાંથી કે એમાંથી એણે ઉત્સર્જન કરાવ્યું નથી, એ આપમેળે થતી પ્રક્રિયા છે. એ પણ કહી દઉં કે આવી જે પ્રક્રિયા હોય એના પર કોઈ પણ તાપમાન, દબાણ, કશાની અસર ન થાય. એટલે કે તમે એ જે પદાર્થ હોય એ પોતાનામાંથી આવી રીતે કોઈક વિકિરણનું ઉત્સર્જન કરતો હોય તો તમે કોઈ પણ પ્રક્રિયા દ્વારા એ ઉત્સર્જન જે થતું હોય એને અટકાવી પણ ન શકો કે ઉત્સર્જનનો દર પણ ન બદલી શકો. ઉત્સર્જનનો દર બદલવો એટલે એમ ન કહી શકો ચાલો જલ્દી જલ્દી એમાંથી ઉત્સર્જન થઈ જાય. આવું કોઈ દિવસ શક્ય થતું નથી. એટલે કે આખી ઘટના કેવી કહેવાય છે? ન્યુક્લિયર ઘટના. એટલે કે ન્યુક્લિયસમાં થતી પ્રક્રિયાઓને કારણે આવી ઘટના બનતી હોય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે રેડિયો એક્ટિવિટી એ ન્યુક્લિયર ઘટના છે. અને એવું કહેવાય છે કે આવી જે ઘટના છે એની અંદર 3 પ્રકારના વિકિરણ ઉત્સર્જિત થાય છે, જેના વિશે આગળ જતાં આપણે ડિટેલમાં ભણવાના છે. એક છે આલ્ફા, બીજા છે બીટા અને ત્રીજા છે ગામા. આલ્ફા જે છે એ પોતે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનથી બનેલા હોય છે. બીટા જે છે એમને ઇલેક્ટ્રોન અથવા તો પોઝિટ્રોન, એટલે કે ન્યુક્લિયસમાંથી બીટાનું ઉત્સર્જન થાય ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે અથવા તો પોઝિટ્રોન ઉત્સર્જાય છે. એ પણ કહી દઉં પોઝિટ્રોન શું છે? પોઝિટ્રોન ઇલેક્ટ્રોન જેવા જ છે. એના બધા જ ગુણધર્મ ઇલેક્ટ્રોન જેવા છે. દળ બધું જ સરખું. ફરક એટલો છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એટલો જ પોઝિટ્રોનનો ધન છે. તમને એમ થતું હશે તો પ્રોટોન ના કહેવાય? ના કહેવાય. કેમ? પ્રોટોન ઇલેક્ટ્રોનનું દળ જુદું છે પણ આ પોઝિટ્રોનનું દળ કેટલું છે? ઇલેક્ટ્રોન જેટલું જ છે.
બરાબર. તો ન્યુક્લિયસમાંથી બીટાનું ઉત્સર્જન થાય ત્યારે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે. અને ગામા છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે, ફોટોન છે. એટલે ગામા ઉત્સર્જિત થાય ત્યારે અમુક જે છે એ ઉર્જા ઉત્સર્જિત થતી હોય છે. તો આ રીતે આપણે આટલું સમજી શકીએ કે રેડિયો એક્ટિવિટીની શોધ બેકવેરલે કરી. પ્રસ્ફુરણની ઘટનાના અભ્યાસ વખતે એમણે જે પેલું પદાર્થ લીધો એ પદાર્થને દ્રશ્ય પ્રકાશ આપાત કરી કાળા કાગળમાં વીંટાળ્યો, પછી ચાંદીની પ્લેટ્સ રાખી, ત્યારબાદ ફોટોગ્રાફિક પ્લેટ રાખે છે. તો શું જોવે છે કે થોડાક સમય પછી ફોટોગ્રાફિક પ્લેટને ડેવલપ કરો છો ત્યારે એમાં કાળા કલરના જે ધાબા દેખાયા, ટપકા દેખાયા. એવું કેમ થયું? કારણ કે આ પદાર્થમાંથી કોઈક વિકિરણ ઉત્સર્જિત થતું હશે અને એ જે વિકિરણ છે એ રેડિયો એક્ટિવ વિકિરણ કહેવાય. પદાર્થને રેડિયો એક્ટિવ પદાર્થ અથવા રેડિયો એક્ટિવ તત્વ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને આખી ઘટનાને રેડિયો એક્ટિવિટી કહેવાય. કેમ રેડિયો એક્ટિવિટી ન્યુક્લિયર ઘટના છે? કારણ ન્યુક્લિયસમાં થતી કોઈક પ્રક્રિયાઓને કારણે આખી ઘટના બને છે. એ આપમેળે થતી પ્રક્રિયા છે. એનું એકચ્યુઅલી રીઝન એવું છે કે કુદરતની અંદર ઘણા એવા પદાર્થો છે, તત્વો છે કે જે પોતે અસ્થાયી છે અને એણે પોતે સ્થાયીપણું પ્રાપ્ત કરવું છે. કારણ એની અંદર કંઈક ઇમ્બેલેન્સ છે. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ખરેખર જે હોવી જોઈએ એના કરતાં કંઈક ઇમ્બેલેન્સ છે. કારણ તમે વિચારો કે આવું થાય કે ન્યુક્લિયસની અંદર પેલું સ્ટ્રોંગ બળ લાગે છે, તમે જાણો છો, જે પ્રોટોન ન્યુટ્રોનને એકબીજા સાથે જકડી રાખે છે. આની અંદર એવું થાય કે જો એવું થઈ જાય કે પ્રોટોનની સંખ્યા વધી જાય તો એ પ્રોટોન દ્વારા પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ પણ લાગતા હોય છે, તો ન્યુક્લિયસ અસ્થાયી પણ થઈ શકે. એટલે ઘણી વખતે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર અમુક હોય, એપ્રોક્સિમેટલી હું કહી દઉં કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર 1.6 હોય ત્યાં સુધી ન્યુક્લિયસ સ્થાયી છે. પણ જો એ એના કરતાં વધી જાય તો ન્યુક્લિયસ અસ્થાયી બનતા હોય છે. તો એવી સ્થિતિની અંદર આવી ઘટનાઓ બને છે જેને રેડિયો એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર 3 પ્રકારના વિકિરણ ઉત્સર્જિત થાય છે જેમના નામ છે આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા શેનાથી બનેલો છે? તો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનથી. બીટા મતલબ ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન ઉત્સર્જિત થાય અને ગામા ઉત્સર્જિત થાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન થતું હોય છે, એટલે કે ઉર્જા ઉત્સર્જિત થતી હોય છે. તો હવે આ વસ્તુ તમે જાણી ગયા છો. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ મારે વાત કરવાની છે જે તમને 2 માર્કમાં ક્વેશ્ચન પણ પૂછી શકે છે, જેને આપણે રેડિયો એક્ટિવ વિભંજનનો નિયમ કહીએ છીએ. ચરઘાતાંકીય નિયમ પણ બોલાય છે ને. તો આવા નિયમ વિશે હું તમને સમજાવું છું. આ આખી બાબત સમજાવું ત્યારે થોડાક શબ્દો છે એને બહુ જ મગજમાં રાખજો. હંમેશા હું જ્યારે માત્ર એન લખું ને ત્યારે એને અવિભંજિત ન્યુક્લિયસ કહીશ. આનો અર્થ શું? જુઓ, દાખલા તરીકે મારી પાસે યુરેનિયમ છે. ઓકે, યુરેનિયમ જે છે એ યુરેનિયમ હું તમને કહી દઉં રેડિયો એક્ટિવ છે, એટલે કે પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે છે. મારી પાસે જ્યારે મેં યુરેનિયમનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું તો એમાં 100 ન્યુક્લિયસ હતા, બરાબર. એટલે હાલ એમાંથી કોઈ ઉત્સર્જન નથી થયું. કેટલામાંથી? 100માંથી. તો 100 જે છે એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કહેવાય. હું 5 મિનિટ પછી જોઉં છું તો 100માંથી 20 ન્યુક્લિયસ એવા છે જેણે આલ્ફાનું ઉત્સર્જન કર્યું. તો જે 20 ન્યુક્લિયસ છે એનું વિભંજન થાય છે એમ કહેવાય. જે ન્યુક્લિયસ જે થયા ને એને શું કહીશું? 20 ન્યુક્લિયસનું શું થાય છે? વિભંજન થાય છે એમ કહેવાય. એટલે ડેલ્ટા એનથી હું એને દર્શાવું તો ડેલ્ટા એન કયા ન્યુક્લિયસની સંખ્યા છે? તો વિભંજન પામતા, ડેલ્ટા ટી સમયમાં આવું લખો તો ડેલ્ટા ટી સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા દર્શાવે છે. તો સીધી વસ્તુ છે કે શરૂઆતમાં 100 ન્યુક્લિયસ અવિભંજિત હતા, મતલબ કે એમાંથી કોઈ ઉત્સર્જન નહોતું થયું. હવે 20 એવા છે, 5 મિનિટ પછી જોઈએ તો 20 એવા છે કે જે પોતાનામાંથી આલ્ફાનું ઉત્સર્જન કરે છે. તો હવે કેટલા બચ્યા? 80. બંનેની બાદબાકી કરું n - ડેલ્ટા n એટલે 80 થાય. તો 80 ન્યુક્લિયસ હવે અવિભંજિત છે એમ કહેવાય. તો થોડોક વિચાર કરો, જેમ જેમ સમય પસાર થશે એમ શું થશે? ફરી પાછા બીજા થોડાક જે હશે યુરેનિયમ એમાંથી બીજું થોડાક આલ્ફાનું ઉત્સર્જન થાય તો 80ની બદલે ધારો કે 70 થયા કે 60 થયા, એટલા હવે ન્યુક્લિયસ અવિભંજિત રહ્યા.
તો એવું બોલાય, જેમ જેમ સમય પસાર થાય એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે. જેમ જેમ સમય પસાર થાય એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં શું થાય છે? ઘટાડો થાય છે. તો જો હું એમ કહું કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એન ન્યુક્લિયસનું વિભંજન થતું હોય તો આપણે આવું લખી શકીએ, ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી. આ જે છે કિંમત એને બોલાય છે વિભંજનનો દર. શું કહીશું આપણે એને? વિભંજનનો દર. અને જોડે જોડે હું કહી જ દઉં કે આના માટે બીજો શબ્દ વપરાય છે એક્ટિવિટી, જેને આપણે કેપિટલ આરથી દર્શાવીશું. એટલે ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી એટલે શું? વિભંજનનો દર. તમે વિચારો, જુઓ મેં કીધું 5 મિનિટ સમય થયો એટલે ડેલ્ટા ટી 5 મિનિટ થાય, અને કેટલા ન્યુક્લિયસ જે છે એ વિભંજન પામે છે? 20. તો શું જવાબ થયો? 4 જવાબ આવ્યો. 4 વિભંજન પર મિનિટ થયા, એટલે કે 1 મિનિટમાં 4 ન્યુક્લિયસ વિભંજન પામે છે. આવું આપણે બોલી શકીએ. એટલે એ શું દર્શાવે છે? વિભંજન થવાનો સમય દર. એટલે આપણે એને વિભંજનનો દર અથવા વિભંજન જે છે એનો સમય દર તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો. અને પ્રયોગો એવું કહે છે કે આ જે વિભંજનનો દર હોય એ તે સમયે કેટલા ન્યુક્લિયસ અવિભંજિત છે એની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એન એટલે કોની સંખ્યા છે? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. તો એના એ સમપ્રમાણમાં હોય છે. તો જો હું ચલનની નિશાની દૂર કરું તો શું લખાય? ડેલ્ટા એન બાય ડેલ્ટા ટી બરાબર અચળાંક આપણે લેમ્ડા લખીએ છીએ. બરાબર, જે લેમ્ડા જે છે એને ક્ષય અચળાંક અથવા ક્ષય નિયતાંક તરીકે આપણે ઓળખીએ છીએ. તો જુઓ, બીજી વસ્તુ કહું, હું અહીંયા સૂત્રમાં માઇનસ લખું છું. કેમ માઇનસ લખ્યા? મેં થોડીક વાર પહેલાં જ સમજાવ્યું કે જેમ જેમ સમય પસાર થશે એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે. તો ઘટાડો દર્શાવવા માટે આપણે અહીંયા આગળ માઇનસ લખ્યું છે. તો મારી પાસે એક સૂત્ર આવું બન્યું. જો હું આની અંદર લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઉં તો ડેલ્ટાને ડીથી દર્શાવી શકાય. એટલે વિભંજનનો દર અથવા તો એક્ટિવિટી શું લખી શકાય? ડીએન બાય ડીટી બરાબર શું લખી શકીએ આપણે? લેમ્ડા એન. બરાબર, તો અહીં સુધી પહેલું તમને ખ્યાલ આવ્યો. આટલી વસ્તુ કીધી. જેટલા ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન નથી થયું એને અવિભંજિત કહેવાય. જેટલામાંથી આલ્ફા બીટા ગામા કંઈ પણ વિકિરણ ઉત્સર્જિત થતું હોય તો એનું વિભંજન થાય છે એમ કહેવાય. જો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એનનું ન્યુક્લિયસનું વિભંજન થાય તો ડેલ્ટા એન બાય ડેલ્ટા ટીને શું બોલીશું આપણે? વિભંજનનો દર અથવા તો એક્ટિવિટી. પ્રયોગો શું કહે છે? આ દર કોના સમપ્રમાણમાં છે? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં. ચલે છેની બદલે આપણે અચળાંક લખ્યો લેમ્ડા. લેમ્ડા જે છે એક ક્ષય નિયતાંક છે. એકમ બનાવો એનો તો 1 સમય થશે ને, એટલે સેકન્ડ ઇન્વર્સ થાય. જુદા જુદા હું લઉં ને રેડિયોએક્ટિવ તત્વ, રેડિયોએક્ટિવ પદાર્થ, તો દરેક માટે લેમ્ડા જુદો જુદો હોઈ શકે. પણ એકનું એક હોય તત્વ તો લેમ્ડા અચળ હોય. યાદ રાખજો, નિયતાંક છે, અચળાંક છે. એટલે મેં યુરેનિયમ જ લીધું છે તો યુરેનિયમ માટે લેમ્ડા અચળ. બરાબર, પણ યુરેનિયમ 235ની બદલે યુરેનિયમ 238 લઉં તો પણ લેમ્ડા બદલાઈ જાય. યુરેનિયમની બદલે થોરિયમ લઉં તો એ લેમ્ડા જુદો હોઈ શકે. પણ હું એનું એ જ જો વાત કરું પદાર્થની તો એનો લેમ્ડા કેવો હોય? હંમેશા અચળ. અને અહીંયા આગળ આપણે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો ડીએન બાય ડીટી બરાબર શું સૂત્ર લખી શકાય? માઇનસ લેમ્ડા એન. માઇનસ લખવા પાછળ કારણ શું છે કે જેમ જેમ સમય પસાર થાય છે એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં શું થાય છે? ઘટાડો. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખી અને હવે આપણે સૂત્ર સાબિત કરીએ. જુઓ, મારી પાસે આવું સૂત્ર થયું કે ડી એન બાય ડીટી બરાબર માઇનસ લેમ્ડા એન. હું એક કામ કરું છું, એન વાળું પદ આ બાજુ લઈ આવું અને ટી વાળું પદ આ બાજુ લઈ જાઉં છું અને હું આનું સંકલન કરું છું. તો સંકલન કરતાં જો સંકલન આપણે કઈ રીતે કરીશું તો આવું લખીશું, સંકલન ડીએન બાય એન બરાબર, મેં હમણાં જ કીધું લેમ્ડા તો અચળાંક છે એટલે લેમ્ડાને સંકલનની બહાર લખી શકાય. લિમિટ શું મૂકીશું તો પ્રારંભિકથી અંતિમ. ધારો કે પ્રારંભિક એટલે ટી બરાબર 0 સમય, અથવા હું એને T0 નામ આપું હાલ, પછી જો સમય 0 હશે તો 0 લઈ લઈશું. તો ત્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા N0 હતી. પ્રારંભિક હંમેશા યાદ રાખજો, ક્યારે પણ ક્વેશ્ચનમાં પ્રારંભિક જે કિંમત આપી હોય એને N0થી દર્શાવજો. પછી આપણે હમણાં પણ કીધું કે સમય T બરાબર T લીધો તો એ વખતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હું Nથી દર્શાવી શકું.
મને ખબર નથી ક્યારથી વિભંજન શરૂ થયું છે. હું જ્યારે જોવાની શરૂઆત કરું છું, જ્યારે 100 ન્યુક્લિયસ મેં જોયા તો એ પ્રારંભિક કહેવાય N0. પછી હું 5 મિનિટ પછી જોઉં છું તો 80 અવિભંજિત છે, તો 80ને હું Nથી દર્શાવીશ. ઓકે, તો આ રીતે આપણે લિમિટ મૂકી શકીએ. તમે જાણો છો dn/n હોય તો એનું સંકલન શું થાય? ln n. લિમિટ શું લખશો? N0 થી n. અને એ જ રીતે dt છે તો એનું સંકલન શું થશે? t. લિમિટ શું આવશે? T0 થી t. ચલો, લિમિટ જાણો છો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો ln n માઇનસ ln n0 થશે આ બાજુ, અને આ બાજુ થશે માઇનસ લેમ્બડા ઇન્ટુ t માઇનસ t0. તો આને આપણે લખી શકીએ ln n/n0 લખી શકાય, બરાબર માઇનસ લેમ્બડા ઇન્ટુ t લખું છું કારણ કે પ્રારંભિક સમય t બરાબર હું 0 લખું છું માટે. તો હવે જો આપણે ln એટલે તમે જાણો છો log જ છે પણ એનો આધાર e હોય, તો હું અહીંયાથી ln દૂર કરું તો આ બાજુ આખું પદ e ની ઘાતમાં જતું રહે. તો એનો અર્થ એવો થાય કે n/n0 બરાબર શું થશે? e⁻ લેમ્બડા t. એટલે કે n બરાબર n0 e⁻ લેમ્બડા t. આ જે સૂત્ર છે એને વિભંજનનો ચરઘાતાંકીય નિયમ કહેવાય છે. અને આ સૂત્ર મુજબ એવું કહી શકાય, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે જેમ જેમ સમય પસાર થશે એમ n એટલે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, e એટલે એક્સપોનેન્શિયલી ચરઘાતાંકીય રીતે ઘટે છે. એટલે જો મારે આમ ગ્રાફ દર્શાવવો હોય ને કે સમય વિરુદ્ધ n કઈ રીતે ઘટે છે, તો જુઓ t બરાબર 0 સમય હતો ત્યારે ન્યુક્લિયસની સંખ્યા n0 હતી. પછી ધીમે ધીમે એમાં શું થાય છે? ઘટાડો, ચરઘાતાંકીય ઘટાડો હોય એટલે આવો ગ્રાફ બને. પણ 0 નહીં થાય એ આગળ જતાં તમને સમજાશે, એટલે 0ને ગ્રાફ ટચ કરાવતા નહીં. તો આ જે નિયમ મળ્યો એને વિભંજનનો ચરઘાતાંકીય નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ સિમ્પલ હતું. આપણે વિભંજનનો દર dn/dt બરાબર લખી શક્યા માઇનસ લેમ્બડા n. પછી આપણે એનું સંકલન કર્યું છે, લિમિટ કઈ દીધી પ્રારંભિકથી અંતિમ, બરાબર, અને પછી લિમિટ્સ મૂકી દીધી તો આપણને આવું સૂત્ર મળી શક્યું. હવે આ જ વસ્તુને બીજી રીતે પણ લખી શકાય. જુઓ, યાદ કરો મેં થોડીક વાર પહેલાં પણ કીધું કે વિભંજનનો જે દર છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો એક્ટિવિટી R તરીકે પણ ઓળખવામાં આવે છે. dn/dt વિભંજનનો દર એને બીજું શું બોલાય છે? એક્ટિવિટી R તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે dn/dt બરાબર R લખી શકાય. તો લખી શકું હવે કે R બરાબર શું સૂત્ર થશે? માઇનસ લેમ્બડા n. આવું આપણે લખી શકીએ. તો હું આની અંદર nની કિંમત આ મૂકી દઉં તો શું થશે? R બરાબર માઇનસ, અહીંયા આગળ જુઓ dn/dt છે એ વિભંજનનો દર R છે, હું મૂલ્યમાં લખું તો R બરાબર લેમ્બડા n પણ લખી શકાય. તો R બરાબર, હવે લેમ્બડા જે છે ઇન્ટુ n છે, તો nની કિંમત હું મૂકું તો શું છે? n0 e⁻ લેમ્બડા t છે. ઓકે, તો હવે મારી પાસે આવું સૂત્ર થયું. લેમ્બડા અને n0 બંને અચળ છે તો હું એને R0 થી દર્શાવી શકું. કારણ શું? R બરાબર લેમ્બડા n છે, હે ને? તો અહીંયા આગળથી અથવા તમે માઇનસ સાથે લીધું હોય તો પણ એ જ મિનિંગ થશે. તો e⁻ લેમ્બડા t. તો આ જે છે એ તમને નિયમ જે છે આના પરથી પણ સીધો સમજી શકાય એવો છે. તો આ રીતે આપણે વિભંજનનો ચરઘાતાંકીય નિયમ છે એને ખાસ ધ્યાનથી સમજી શકીએ. તો આ રીતે તમારે એને લખવાનો પણ રહેશે, તો થોડુંક આ રીતે એને લખી લો અને પછી હું તમને એની પરથી બે બાબતો કહી દઉં. ખાસ આટલું કહી દઉં કે જે વિભંજનનો જે દર છે એના એકમ વિશે કહી દઉં. બે એકમ છે. એક એકમ છે બેકવેરલ. તમને એમ પૂછે ને કે વિભંજનનો જે છે એનો અથવા રેડિયોએક્ટિવિટીનો SI એકમ કયો, તો SI એકમ શું કહેશો? બેકવેરલ. બેકવેરલને BQ થી લખાય છે અને બીજો એકમ છે ક્યુરી. ક્યુરીને CI થી દર્શાવાય છે. તો બેકવેરલ અને ક્યુરી બે એકમ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો એવું કહેવાય કે એક બેકવેરલ એટલે એક વિભંજન પર સેકન્ડ. એટલે કે એવું થાય અર્થ કે કોઈ પદાર્થમાં 1 સેકન્ડમાં એક જ વિભંજન થાય તો એની એક્ટિવિટી એક બેકવેરલ છે એમ કહેવાય. 1 સેકન્ડમાં કેટલા વિભંજન થાય? માત્ર 1. તો એની એક્ટિવિટી એક બેકવેરલ છે એમ કહેવાય. અને ક્યુરી કઈ રીતે લખીએ છીએ? તો એક ક્યુરી એટલે 3.7 × 10⁻10 વિભંજન પર સેકન્ડ. તો આને કઈ રીતે બોલશો? કે પદાર્થમાં 1 સેકન્ડમાં 3.7 × 10⁻10 વિભંજન થતા હોય તો એની એક્ટિવિટી એક ક્યુરી છે એમ કહેવાય. હવે જુઓ, આ વસ્તુ એક જ છે તો હું વિભંજન પર સેકન્ડ આ ગુણ્યા એક જ કહેવાય. તો એની જગ્યાએ બેકવેરલ લખું તો આવું એ લખાય. એક ક્યુરી બરાબર 3.7 × 10⁻10 બેકવેરલ, આવું પણ લખી શકાય.
તમને એવું પૂછ્યું હોય 1 માઇક્રો ક્યુરી બરાબર ખાલી જગ્યા બેકવેરલ, તો માઇક્રો લખવા અહીંયા 10⁻6 ગુણવા પડે, તો આ બાજુએ 10⁻6 ગુણવા પડે, તો તમારો આન્સર શું થાય 3.7 × 10⁴, બરાબર. તો આજે આપણે જે સમજ્યા છીએ એ બહુ જ સરસ ટોપિક હતો કે એક્ટિવિટી વિશે વાત કરી અને એનો જે નિયમ સાબિત કર્યો છે એ ખાસ ક્વેશ્ચન પૂછાયો છે, તો એને થોડોક આ રીતે તૈયાર કરી લેજો અને આ 2 એકમો પણ તમારા ધ્યાનમાં રાખજો.